કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર ની અંદર પદ મેળવવાના દાખલા સ્ટાર્ટ કરેલા હતા. એમાં ઘણા બધા ઉદાહરણ પણ આપણે કરેલા હતા અને 5.2 ની અંદર 7 દાખલાઓ આપણે પૂરા કર્યા હતા અને 7મા દાખલામાં મેં તમને 2 રીત કરાવેલી હતી. હવે આપણે નેક્સ્ટ જો આગળ વધીએ તો દાખલા નંબર 8 આપેલો આપણને છે અને એની સૂચના છે, જે રકમ આપેલી છે એ આપણે જોઈએ. તો દાખલા નંબર 8 માં ધ્યાન આપજો બધા. પેજ નંબર છે 89. હવે દાખલા નંબર 8 માં આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ આપેલા છે. એનો અર્થ એમ થાય કે અહીંયા આગળ આપણને n ટોટલ 50 આપેલા છે. તો પહેલા આપણે આ વિગત લખી નાખીએ કે n 50 આપેલા છે. આગળ વાંચું તો એવું લખ્યું છે કે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106, તો ત્રીજું પદ 12 એટલે કે A3 આ આપણને 12 આપ્યું છે અને છેલ્લું પદ 106 એટલે કુલ 50 પદ છે. તો આ છેલ્લું પદ એટલે A50 જ હોય. તો આ છેલ્લું પદ એટલે કે A50 અને આ છેલ્લું પદ આપણને આપ્યું છે 106. આપણે આને L પણ કહેતા, બે કહી શકાય. અને આગળ પૂછ્યું છે તેનું 29મું પદ શોધો. તો A29 આપણે મેળવવાના છે. તો સૌથી પહેલા તો આપણે આપણું રેગ્યુલર સૂત્ર લખીએ. આની અંદર બે પદ આપ્યા છે અને ત્રીજું પદ મેળવવાનું છે. અગાઉ આપણે દાખલો કર્યો તો એની જેમ જ દાખલો થશે. તો આપણું મુખ્ય સૂત્ર આ રીતે છે: an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. હવે આ સૂત્ર જે આપણે કર્યું એમાં આપણે કિંમતો મૂકતા જઈએ. પહેલા a3 ની કિંમત મૂકીએ તો an તો ત્યાં આવશે a3, a એમ નામ રહેશે પ્લસ n માઈનસ 1 એટલે 3 માઈનસ 1 અને d ની કિંમત એમ નામ. હવે અહીંયા આગળ a3 ની વેલ્યુ આપણી પાસે છે 12, તો અહીંયા લખશું 12 આ a પ્લસ 2d. આવું આપણને સમીકરણ 1 મળે. આમાંથી આપણે બીજું સમીકરણ મેળવશું a50 ઉપરથી. તો અહીંયા હું બાજુમાં જ ગણતરી કરું છું. a50 is equal to a plus 50 minus 1 into d. a50 ની વેલ્યુ આપી છે 106, a plus 49d. સમીકરણ નંબર 2. બે સમીકરણો આપણને મળ્યા. આ સમીકરણમાં બે ચલ આપેલા છે a અને d અને એમાં a ની કિંમત આપણે લગભગ ચલ સરખા છે, કોઈને એક પણ સમીકરણને ગુણવા પડશે નહીં. તો ગુણવા નહીં પડે તો આપણે સીધું જ સમીકરણનું લોપનું કામ કરીએ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, તો આ સમીકરણ આપણે બાદ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે આને ગોઠવણી સાથે લખીએ. a plus 49d is equal to 106. એની નીચે આપણે બીજું સમીકરણ બાદ કરીએ. a plus 2d is equal to 12. નિશાની બદલશું તો આ a કટ થઈ જાય. 49 માંથી 2 બાદ કરશું તો 47 વધશે. 106 માંથી આપણે 12 બાદ કરીએ તો 6 માંથી 2 જશે તો 4, 10 માંથી 1 જશે તો 9. d મેળવવા માટે 47 ને છેદમાં લઈ જશું સામે બાજુએ, એટલે કે ગુણાકારમાંથી ભાગાકારમાં. 47 ના ઘડિયાની અંદર આપણે ચેક કરીએ તો 94 છે. 47 2 94 થાય એટલે d ની કિંમત આપણને મળી ગઈ 2. હવે આ d ની કિંમત
કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકશું તો જે સમીકરણ નાનું હશે એમાં મૂકશો તો થોડીક ઝડપથી ગણતરી થશે. તો સમીકરણ 1 માં d બરાબર 2 મૂકતા તો આ a પ્લસ 2d બરાબર 12 આપેલા છે, એમાં આપણે d ની કિંમત 2 મૂકીએ તો અહીંયા 2 મૂકું છું. હવે 2 2 4 છે, એ પ્લસ 4 છે, આ સાઈડ આવશે તો માઈનસ થશે. તો a બરાબર 12 ઓછા 4 અને a ની કિંમત આપણને મળે 8. હવે a અને d ની બંનેની કિંમત આપણને મળી ગઈ છે. તો આ બંનેની કિંમતનો ઉપયોગ કરી જે a 29 મેળવવાનું છે એમાં આપણે લખશું. તો અહીંયા આગળ આપણે લખીએ એનું સૂત્ર an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. n એટલે આપણે લેવાના થશે 29, a અને d ની કિંમતો અહીંયા આપણે મેળવી લીધી છે. તો a 29, a ની કિંમત આપણી પાસે છે 8, n એટલે પણ 29 અને d ની કિંમત આપણી પાસે છે 2. હવે 8 એમનેમ રાખશું, 29 માંથી 1 જશે તો 28 વધશે. અહીંયા 2 છે એ ગુણાકારના સંબંધમાં છે. 28 ગુણ્યા 2 કરીએ તો 56 મળે. તો 8 પ્લસ 56, 56 માં 8 ઉમેરીએ તો આપણને a 29 એટલે કે 29 નું પદ મળે 64. તો આ રીતે આપણે પદ મેળવી શકીએ. બે પદ આપ્યા હોય અને ત્રીજું કોઈ પણ એક પદ મેળવવાનું થતું હોય ત્યારે. આમાં મેં તમને 9 આની પહેલાનો જે 7મો દાખલો હતો એમાં મેં બે રીત કરાવેલી હતી. એક d વાળું સૂત્ર લખાયું હતું am an છેદમાં m n. તો આ સૂત્રની મદદથી પણ તમે દાખલો કરી શકો. 7મો અને 8મો બંને દાખલા એક સરખી રીત જેવા છે એટલે એ રિફર કરવા. દાખલા નંબર 9 આપણે શરૂ કરીએ. એમાં એમ કીધું છે કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ, તો ડિટેલ લખીએ. ત્રીજું અને નવમું પદ, પછી અનુક્રમે એવો શબ્દ લખ્યો છે. અનુક્રમે નો અર્થ એવો થશે કે એને શરૂઆતમાં એવું લખ્યું ત્રીજું અને નવમું, તો અનુક્રમે પછી 4 અને -8 લખ્યા છે. તો પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું, એટલે ત્રીજું પદ હશે 4 અને જે નવમું પદ આપણને આપ્યું છે માઈનસમાં 8 આ હશે. હવે આ રીતે આપણને આપી દીધું અને પછી એમ કીધું છે કે તો તે શ્રેણીનું કયું પદ 0 થાય. હવે આપણે આ શ્રેણીનું કયું પદ 0 થાય એ જાણવું છે. તો બંને શ્રેણીને ધ્યાનમાં લઈ આપણે પહેલા તો સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવશું. તો આપણું રેગ્યુલર સૂત્ર જે છે એ એક વખત લખી નાખું. અહીંયા પણ એમ લખ્યું હતું મેં કે an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. હવે આપણે બંને પદની કિંમતો વેલ્યુ મૂકી દઈએ. તો a3 બરાબર a પ્લસ 3 માઈનસ 1 ઇન્ટુ d. a3 ની કિંમત આપી છે 4, તો અહીંયા લખીએ 4. અહીંયા આવશે a પ્લસ 2d. આ સમીકરણ પહેલું આપણને મળે. સમીકરણ બીજું, તો બીજું સમીકરણ છે એને આપણે અહીંયા નીચે દર્શાવી દઉં છું. આ પહેલું સમીકરણનું કામ થયું.
હવે આપણે બીજું સમીકરણ a9 is equal to a plus 9 minus 1 into d. a9 ની કિંમત આપી છે -8 -8 બરાબર a plus 8d. આ સમીકરણ 2 બન્યું. બંને સમીકરણનો આપણે લોપ લઈ લઈ. બંને સમીકરણોનો લોપ લેતા બંને સમીકરણનો લોપ લઈએ આપણે. a plus 2d is equal to 4, a plus 8d is equal to -8. માઇનસ કરીએ છીએ એટલે આપણે નિશાની બદલવી પડે. તો અહીંયા a ઉડી જાય છે. 8d મોટા છે માઈનસ ની નિશાની સાથે, તેમાંથી 2 આપણે કાઢી નાખીએ તો -6d મળે. અહીંયા સરવાળો થાય 8 ને 4 12, -6 ને આપણે છેદમાં લઈ જાય તો d બરાબર 12/6 અને આપણને d બરાબર -2 મળે. આ d ની કિંમત આપણને -2 મળી ગઈ. હવે d ની કિંમત છે એ આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ અને એના ઉપરથી a ની કિંમત મેળવીએ. તો આમાં આપણે જે સમીકરણ નાનું હોય એમાં આપણે મૂકી શકીએ. તો પહેલા સમીકરણમાં કિંમત મૂકીએ. સમીકરણ 1 માં d બરાબર -2 મૂકતા તો આપણું સમીકરણ 1 લખી નાખીએ. a plus 2d is equal to 4. આ સમીકરણ અથવા આ સમીકરણ કોઈ પણ સમીકરણ લઈએ જવાબ તો સરખો જ આવે. તો d ની કિંમત -2 મૂકું છું. અહીંયા -2 મૂકીએ બરાબર 4. 2 2 4 થશે, જે માઈનસ હોય કારણ કે ગુણાકારમાં એક પદ માઈનસ તો આખું પદ માઈનસ થઈ જાય. -4 આ સાઈડ આવે તો 4 + 4 a બરાબર આપણને 8 મળે. તો આપણને d અને a આ બંને મળી ગયા. હવે આ a બરાબર 8 હોય અને d બરાબર -2 હોય આવી શ્રેણીની અંદર તમને એવું પૂછ્યું છે કે કયું પદ 0 થાય. તો કયું પદ 0 થાય તો આપણે ધારણા કરવી પડશે કે ધારો કે શ્રેણીનું nમું પદ 0 થાય. એટલે આપણે જે ગણતરી કરીએ એ સૂત્રની અંદર n મેળવવાનો છે, પણ એ n બરાબર 0 લખશું. તો સૂત્ર an બરાબર a plus n minus 1 into d. an એટલે 0, a એટલે 8, n ની કિંમત નથી અને d એટલે -2. 0 8 -2 નો ગુણાકાર પહેલા n આરે કરશું તો -2n થશે. પછી -2 નો ગુણાકાર અહીંયા -1 સાથે કરશું તો +2 થાય. 8 અને 2 નો સરવાળો 10 મળે. -2n ને આ બાજુ લઈ લીધા તો એ +2n થઈ જાય. 2 છે એને આપણે છેદમાં જવા દેશું અને n ની કિંમત 5 મળે. જો અહીંયા આગળ આપણને n ની કિંમત અપૂર્ણાંકમાં મળી હોત કે માઈનસમાં મળી હોત તો આપણે એવું લખી નાખત કે આ શ્રેણીનું કોઈ પદ 0 થાય નહીં.
પણ અહીંયા આગળ આપણને ધન પૂર્ણાંક મળ્યો છે તો આપણે નીચે લખવું પડશે કે શ્રેણીનું પાંચમું પદ 0 થાય. તો આ રીતે તમે આખો દાખલો અહીંથી શરૂ કરી અને અહીંયા પૂરો કર્યો છે એ તમે જોઈ શકો. એવું લાગે તો પાછો રિપીટ દાખલો કરવાનો. ત્યાર પછીનો દાખલો આપણે લઈએ 10મો દાખલો. તો 10મા દાખલાની અંદર રકમમાં કંઈક નવું આપ્યું છે. આમ જોઈએ તો દાખલાની અંદર દરેક દાખલાની અંદર કંઈક તમે નવું જાણતા હશો. આગલા દાખલા કરતા થોડુંક અલગ અલગ આવતું જાય છે. તો 10મા દાખલામાં એમ લખ્યું કોઈ સમાંતર શ્રેણીમાં, આ દાખલાના પેજ નંબર છે 90. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો. તો આપણી પાસે બે વસ્તુ છે. 17મું પદ છે દાખલા નંબર 10. 17મા પદને A17 લખાય અને બીજું હજી એક આપણને આપ્યું છે એ પદ છે 17મું પદ 10મા પદ કરતા, એટલે આ બાજુ આપણે લખશું A10. અત્યારે મેં બેયને કેવા કરી દીધા? સરખાવી દીધા. હકીકતમાં બે સરખા નથી. ગમે એ એક પદ છે એ બીજા પદ કરતા મોટું છે આવું રકમમાં કીધું છે. કેટલું વધારે છે? તો કે 7 વધુ છે. વળી પાછા આપણે શબ્દને સમજીએ અને એમાં કીધું છે જોઈએ. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એટલે કે આ 10મા પદ કરતા, આના કરતા, ફરીથી આ પદ કરતા 7 વધારે છે. એનો અર્થ એમ થાય કે આ પદ 7 વધારે છે. તો ઘણાને એમાં પ્રશ્ન થાય કે સર આમાં તો દેખીતું જ દેખાય છે, આપણને ખબર પડી જાય એવું છે. અહીંયા 17 ને અહીંયા 10, તો 10 ને 7 17, 7 વધારે જ છે. આ તો અનાયાસે આમાં દેખાય છે એવું 10 અને 17. હકીકતમાં એવું હોય નહીં. આ બંનેને 7 વધુ છે એની સાથે કાંઈ સંબંધ નથી. તો આપણે મૂળ ધારણા ઉપર આપણે આવી જાય પાછા. આ પદ કરતા 7 વધારે છે. જો મારે બંનેને સરખા કરવા હોય તો ઊંધી અસર આપવી પડે. દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે શીખી ગયા છીએ કે ભાઈ આ પદ 7 વધારે છે તો બે પદને ઇક્વલ કરવા માટે અહીંયા +7 કરવા પડે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણે માતા અને પુત્રી વાળા દાખલા કરતા, એમાં માતાની ઉંમર વધારે હોય તો આપણે એની ઉંમરને વધારતા નહીં, બેયને સરખા કરવા માટે પુત્રીની ઉંમરની અંદર વધારો કરતા, જેથી કરીને બંનેની વેલ્યુ સરખી થઈ જાય. તો અહીંયા આગળ પણ આપણે આ રીતે કરવું પડશે. આપણું મુખ્ય સૂત્ર an વાળું a લખીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. દાખલાની અંદર આપણને એમ કીધું છે કે આમાં સામાન્ય તફાવત મેળવવાનો છે, d મેળવવાનો છે. ઓકે, તો a17 વાળું છે એની અંદર સૂત્રમાં કિંમત મૂકીને આપણે આ બાજુ લખશું. તો a17 એટલે અહીંયા a17, તો a ની કિંમત તો આપણી પાસે નથી. પ્લસ n-1 એટલે 17 - 1 અને d. આ a17 ની કિંમત સૂત્રમાં મૂકીએ તો આવી થાય. હવે આપણે અહીંયા પહોંચ્યા બરાબર પાસે. હવે a10 ની વાત આવે તો a10 માં મારે માત્ર અહીંયા 10 લખવાના છે, બાકી બધું એમનેમ. a પ્લસ 10 ઓછા 1 અને d. આટલું આપણે કર્યું. હવે તો કે પાછળ 7 લખેલા છે એને શું કરશું? તો એ પાછળ 7 એમનેમ આપણે જોડવા પડે. આપણે d મેળવવાનો છે તો આપણે પહેલા અંદર કૌંસની અંદર પ્રક્રિયા કરી નાખીએ. 17 ઓછા 1 એટલે a પ્લસ 16d. અહીંયા થઈ જશે a પ્લસ 9d
અને અહીંયા +17. તમને ખ્યાલ છે બરાબરની બંને બાજુએ સરખી વસ્તુ હોય તમે કટ કરી શકો. તો આ બાજુ પણ a છે, આ બાજુ પણ a છે, આપણે ઉડાડી દઈએ. હવે આપણે d મેળવવો છે. તો d મેળવવા માટે 16 ને સામે ન લઈ જવાય, નહીં તો +16 માઈનસ થઈ જાય. એટલે આપણે ત્યાં ને ત્યાં રાખીએ આને. 9d ને આ સાઈડ લઈ આવીએ, 17 ને પણ ત્યાં ને ત્યાં રાખીએ. 16 માંથી 9 બાદ કરશું તો આપણને 7d મળે. અને અહીંયા આગળ આપણી પાસે કેટલા છે? સોરી, અહીં 7 હતા, આપણે 17 કરી નાખ્યા છે ભૂલથી. 7 ને પાછા કન્ટિન્યુ માં આગળ વધારીએ તો અહીંયા 7. હવે આ 17 વાળી ભૂલ તમને પણ ક્યારેક ઉતાવળ થઈ જાય તો મળી શકે. તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આ બાજુ 17 છે તો 7 છેદમાં જશે. તો 17 સાથે કઈ 7 નો છેદ ઉડે નહીં, એટલે ક્યાંક આપણે લખવામાં ભૂલ થઈ છે. એવી રીતે મેળવી લેવાની. 7 ને લઈ જાઉં છું છેદમાં, 7 ના છેદમાં 7. તો d ની કિંમત આપણને 1 મળે. તો આ રીતે આપણને આ જે બે સમાંતર શ્રેણી છે એનો તફાવત મળી ગયો. તો આપણે લખી નાખીએ આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 1 છે. તો આ રીતે દાખલા કરાવ્યા મેં, એ તમે રિફર કરી અને જોઈ લ્યો. અને આ ટાઈપના દાખલા પ્રેક્ટિસ વર્કમાંથી કરવાના પ્રયત્ન કરવાના.